નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલના ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ મળશો તો મજા આવશે માં હું છું મંગલ રાઠોડ. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે સાહિત્યકારો, વિદ્વાનો, તજજ્ઞો અને સમાજના શ્રેષ્ઠીઓને મળ્યા છીએ. દરેક ક્ષેત્રના જેવા વ્યક્તિઓ છે આપણી પાસે, જેણે જીવનમાં જે સફળતાઓ હાંસલ કરી છે, તો એ સફળતાઓ કઈ રીતે મળી છે અને એ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આપણને મળવાનો સોનેરો અવસર મળ્યો છે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રોહન નાગર. રોહન નાગર એટલે કદાચ આજના યુવાનોને ગૂગલનું સર્ફિંગ કરતા હોય તો 2 જ મિનિટમાં મળી જાય, અને મળ્યા પછી એ આજના યુવાનોને પણ ગૌરવ થાય કે એક આપણો યુવાન, એક ગુજરાતી યુવાન બ્રિટનના એ મહાનગરોમાં એક નહીં 7 ક્લિનિક ચલાવે છે. માત્ર ક્લિનિક ચલાવવું એટલે એનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ કે એટલે આપણે એને મળી રહ્યા છીએ એવું નથી, પણ એણે જે કલા સાધ્ય કરી છે એ કલાને આપણી દેશી ભાષામાં કહું તો આયુર્વેદ એટલે ભગવાન ધન્વંતરીએ આ વિશ્વને આપેલી અમૂલ્ય ઔષધિઓ, અને એ ઔષધિઓને, એ અર્કને વિશ્વના દેશો સુધી પહોંચાડી અને આપણી ઋષિ પરંપરા, આપણા સંતોની પરંપરા, આપણી વૈદિક પરંપરા, જે વસ્તુઓ આપણને આ દેશમાં પ્રાપ્ત થઈ છે. આપણે ત્યાં દરેક સિઝનમાં અલગ શાકભાજી હોય છે, દરેક સિઝનમાં અલગ અલગ ફ્રૂટ્સ હોય છે, તો એ પણ એવું કહીએ તો અતિશોક્તિ નહીં લાગે કે એ પણ આયુર્વેદનો એક ભાગ છે. અને ગુજરાતને આયુર્વેદ જેમણે આપ્યું, મને ગૌરવ સાથે કહેવાનું મન થાય કે એ વ્યક્તિ એટલે જેમના ફોટાની ઉપર લખવું પડે કે યુગ પુરુષ રાજવૈદ પ્રભાશંકર નાનભટ્ટ ગઢડાવાલા. અને એ ગામમાં હું જન્મો છું, મેં એમનું ઔષધાલય, એમની ખરલો પણ મેં જોઈ છે. અને એ પરંપરા ઉપર જ્યારે એક યુવાન ચાલે ત્યારે આપણને સ્વાભાવિક એને મળવાનું મન થાય કે વિશ્વના એવા ધનાઢ્ય દેશમાં જઈ અને આયુર્વેદની ઔષધિઓ આપતો એ યુવાન કઈ રીતે ત્યાં પહોંચ્યો અને એ યુવાનોનો આદર્શ કઈ રીતે બન્યો. એટલા માટે આજ આપણે જેને મળી રહ્યા છીએ એ છે ડૉક્ટર રોહન નાગર. રોહનભાઈ, જીટીપીએલના તમામ દર્શકો વતી હું મંગલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર રોહનભાઈ, આપ આયુર્વેદ ઔષધિઓમાં જે સંશોધનો કર્યા અને જે આપ ટ્રીટમેન્ટ કરો છો, એ આપ ક્યાંથી શીખ્યા, આપનો જન્મ ક્યાં થયો અને આપને આ વિચાર ક્યાંથી આવ્યો, એ અમારા દર્શકોને બતાવશો? જરૂર. આયુર્વેદ જે છે એક આયુષ્યનો વેદ છે. જી. આયુર્વેદનો અર્થ જ થાય છે કે જે તમને લાંબુ આયુષ્ય સ્વસ્થતા સાથે આપે એને આયુર્વેદ કહેવાય. જી. મારા જીવનમાં આયુર્વેદની જે શરૂઆત કહીએ, સૌથી પહેલાં મારા જન્મની વાત કરીશ. જી. મારો જન્મ થયો નાગપુર, મહારાષ્ટ્રમાં. જી. પણ મારા જીવનમાં મારું સંપૂર્ણ ભણતર કે મારું સંપૂર્ણ જે જીવન છે એ અમદાવાદ ખાતે જ પસાર થયું. જી. અને આયુર્વેદમાં મેં બેચલર્સ ડિગ્રી જેને કહેવાય, બેચલર ઓફ આયુર્વેદિક એન્ડ મેડિસિન એન્ડ સર્જરી, એ અખંડ આનંદ આયુર્વેદ કોલેજ જે સૌની જાણીતી છે ત્યાં આગળથી પ્રાપ્ત કરી. જી. ત્યારબાદ જ્યારે 2002માં હેલ્થ મિનિસ્ટર હતા આપણા સુષ્મા સ્વરાજ, દિલ્હી ખાતે એક કોન્વેન્શનમાં કિડની અને લિવર ડિસઓર્ડર પર મેં મારા પેપરનું પ્રેઝન્ટેશન કર્યું. જી. જે પેપર પ્રેઝન્ટેશનને સિલેક્ટ કરવામાં આવ્યું અને એક યંગેસ્ટ વૈદ્ય તરીકે, એક યંગેસ્ટ આયુર્વેદિક પ્રેક્ટિશનર તરીકે મને એમને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કર્યો. આપને આયુર્વેદની જે અભ્યાસની પ્રેરણા કોણે આપી? હું એક વસ્તુ જરૂર કહીશ કે આયુર્વેદ એક એવું શાસ્ત્ર છે, જ્યારે શરૂઆતમાં મેં વિચાર્યું કે હું આ શાસ્ત્રમાં જઈશ ત્યારે એક દરેક જણને, એક વ્યક્તિ તરીકે વિચારીએ તો દરેક જણને પોતાની માં વાલી નથી હોતી. આ દેશમાં પણ આયુર્વેદ પ્રત્યે એ સમયે કોઈ પણ જાતના રિસર્ચ વર્ક કે કોઈ પણ જાતનું સંશોધન થતું નહોતું. યંગ હોવું અને વૈદ શબ્દ લખાય એટલે બહુ વૃદ્ધના. હા, જરૂર, એ તો સાચી વસ્તુ છે. એટલે એ વખતે મારા ઘરની અંદર મારા ફાધર એટલે ડૉક્ટર પંકજ નાગર, એમણે મને બહુ જ માનસિક અને જેને કહેવાય કે એક સપોર્ટ આપ્યો કે તું આ શાસ્ત્રની અંદર જઈશ. મિત્રો વચ્ચે મને એ પરિચય આપવો પણ ગમશે. મળશો તો મજા આવશે કાર્યક્રમમાં. જ્યોતિષ એક વિજ્ઞાન, જેણે જ્યોતિષને કોઈ
બીવડાવવાનું શાસ્ત્ર નથી. જ્યોતિષ તમને આમ કરશો તો આમ નહીં થાય, આમ મરી જશો, આમ થશે, આમ થઈ જશે, આમ નહીં કરો તો તમારા આટલા ભવના પાપ થશે. આવું આપણને જ્યોતિષીઓએ લગભગ 80-90% આપણને આવું શીખવાડતા હોય છે. ત્યારે ડૉક્ટર પંકજ નાગર એક એવા જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન છે કે જેમ કહે છે કે ભાઈ જન્મના ગ્રહોની સાથે જો તમે ચાલો તો આ સફળતાઓ તમને મળી શકે. બહુ સહજતાથી ગુજરાતને અને ઘણી બધી ચેનલોને અને ન્યૂઝપેપરોમાં પણ એમના આર્ટિકલ્સ, પુસ્તક આવતા હોય છે. અતિ આનંદ સાથે કહેવું પડે અને મારા માટે આનંદની વાત એ છે કે આ જે સીટ ઉપર ડૉક્ટર રોહન નાગર બેઠા છે ત્યાં એમના પિતાશ્રીનો પણ ઇન્ટરવ્યૂ મેં જ લીધો છે. એટલે પંકજભાઈના પરિવારથી આવે છે એટલે રોહનભાઈ પારિવારિક આપની વાત. એટલે મારા ફાધર ડૉક્ટર પંકજ નાગરે જ મને માનસિક રીતે ઘણો સપોર્ટ કર્યો કે આયુર્વેદ એક એવું શાસ્ત્ર છે, કારણ કે એ પોતે પણ જ્યોતિષના જ્ઞાતા રહી ચૂક્યા છે અને જ્યોતિષ અને આયુર્વેદનો સંબંધ એક અદ્ભુત સંબંધ છે. એટલે એમના સહકારથી, એમના સંપૂર્ણ સપોર્ટથી મેં આયુર્વેદની અંદર જમ્પ લાવ્યું અને એ વખતે ગ્લોબલ લેવલે આયુર્વેદ ઘણું આગળ પડતું હતું. સ્પેશિયલી જર્મની, યુકે, હોલેન્ડ એમાં આયુર્વેદના ડંકો ગાજતો હતો. દીપક ચોપરા બધાને ખબર છે, અમેરિકા ખાતે પણ ઘણું બધું આયુર્વેદિકમાં આગળ નામ કર્યું હતું. જ્યારે ઇન્ડિયામાં એ વખતે, ભારતમાં એ વખતે આયુર્વેદ પ્રત્યે ઘણા બધા લોકોના વિચારો વિચિત્ર પ્રકારના હતા કે આયુર્વેદમાં જવું કે ના જવું. ઘણા મારા પોતાની જ વાત કરીશ કે મારી સાથે ઘણા બધા જે લોકો અભ્યાસ કર્યા છે એ બધા અત્યારે જીપી કાં તો મેડિકલ પ્રેક્ટિસમાં જતા રહ્યા છે. પણ એ એક દુઃખદ વાત છે, કારણ કે આયુર્વેદ એક એટલું મહાન અને અદ્ભુત શાસ્ત્ર છે કે જો એને સંપૂર્ણ રીતે સમજવામાં આવે ને એને જો એનો ઉપયોગ કરવામાં આવે જીવનમાં, તો મને નથી લાગતું કે આપણે મેડિકલ સાયન્સ તરફ વળીને જોવું પણ પડે. કારણ કે આયુર્વેદ એવું સમજાવે છે કે રોગ થવો જ ના જોઈએ. રોગ થાય તો તમારે દવા લેવી પડે, પણ પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. કેમ તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો દિનચર્યાના માધ્યમથી, ઋતુચર્યાના માધ્યમથી, દરેક વસ્તુને તમારી રેગ્યુલર લાઇફસ્ટાઇલ બનાવો અને એના કારણે તમે જે આયુર્વેદમાં જમ્પ લાવો, મને નથી લાગતું કે એમાં લાંબુ આયુષ્ય સ્વાસ્થ્ય સાથેનું મળે છે, નહીં કે રોગ સાથેનું. આપને લંડન જવાનું કઈ રીતે બન્યું અને લંડનમાં જે આપણે મેડિકલ, અને એ પણ જાણીને દર્શક મિત્રો આનંદ થશે કે બ્રિટનનું રોયલ ફેમિલી એટલે પ્રિન્સ, એમના પણ આયુર્વેદના સલાહકાર, એમના પણ બોડીના, એમને પણ જો એવું લાગે કે મને કોઈ તકલીફ છે તો એમની સીધી સલાહ જો કોઈની પાસે લેવામાં આવતી હોય બ્રિટનના રોયલ ફેમિલીમાંથી, તો એ પણ આપણે ગુજરાતીઓને ગૌરવ લેવા જેવી બાબત છે કે એ પણ આપણો જ યુવાન છે, ડૉક્ટર રોહન નાગર. રોહનભાઈ, લંડનમાં કઈ રીતે જવાનું બન્યું અને ત્યાં જઈને આપે આ સફળતાઓ કઈ રીતે મળી? રોયલ ફેમિલી સાથે આપ કઈ રીતે એટેચ થયા? એટલે 2002માં જ્યારે મને સન્માન આપવામાં આવ્યું સુષ્મા સ્વરાજ હેલ્થ મિનિસ્ટર થ્રુ, ત્યાર પછી મેં મારી જે દ્રષ્ટિ વિદેશ તરફ કરી, જ્યાં આગળ આયુર્વેદમાં રિસર્ચ ઘણું મોટા પ્રમાણે ચાલતું હતું. એટલે 2002માં પછી હું લંડન ગયો. લંડનમાં ગયા પછી મેં જોયું કે ત્યાંના જે બ્રિટિશ જે નોર્મલ પબ્લિક છે ત્યાં આગળ NHS એટલે કે નેશનલ હેલ્થ સર્વિસીસ જે છે એ ફ્રીની અંદર, એટલે બિલકુલ એક પણ પાઉન્ડ ચાર્જ કર્યા વગર તમને મફતમાં સલાહ અને ચિકિત્સા, ટ્રીટમેન્ટ્સ અને ડાયગ્નોસિસ આપે છે. પણ તો છતાં પણ ત્યાંના જે લોકો છે એ ઘણા બધા નારાજ અને ઘણા બધા અસ્વસ્થ ચાલી રહ્યા હતા, કારણ કે એમને ખબર હતી કે મેડિકલ સાયન્સ જે કોન્વેન્શનલ મેડિસિન છે એની દવાઓ શરીરમાં એટલી બધી સાઇડ ઇફેક્ટ્સ પેદા કરે છે, ક્યારે તો નુકસાન કરવાની. એક્ઝેક્ટલી. એટલે એ વસ્તુને ધ્યાનમાં લઈને એ લોકો ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ બહુ જ વધારે આગળ પડતા છે. ઓર્ગેનિક વસ્તુઓ ખાવી અને જે નેચરમાંથી ડાયરેક્ટ કનેક્ટેડ છે એ વસ્તુ સાથે એ લોકોનું બહુ જ, જેવું કહેવાય કે ઘરોબો છે, એ લોકો બહુ જ વધારે પડતા કન્વિન્સ છે કે આયુર્વેદ હોય કે હોમિયોપેથિક હોય કે નેચરોપેથી હોય, એ શાસ્ત્ર શરીરને નુકસાન કર્યા વગર સ્વાસ્થ્ય આપે છે. એટલે જ્યારે હું લંડન પહોંચ્યો ત્યારે મેં યંગેસ્ટ આયુર્વેદિક પ્રેક્ટિશનર તરીકે એક ચીફ કન્સલ્ટન્ટ તરીકે સેન્ટ્રલ લંડનમાં એક બહુ મોટા આયુર્વેદિક સ્પામાં શરૂઆત કરી. અને ત્યાં 5 વર્ષના અનુભવ બાદ મોટી હસ્તીઓ સાથેના મારી ટ્રીટમેન્ટ્સ અને મારા અનુભવ સાથે મને 5 વર્ષ પછી મેં મારી જાતે પોતાના 7 ક્લિનિક્સ, જેને આયુર્વેદિક કન્સલ્ટિંગ રૂમ્સ આખા યુનાઇટેડ કિંગડમ, આખા યુકેમાં એસ્ટાબ્લિશ કર્યા. એટલે વસ્તુ મહત્વની એ છે કે લોકોને સાચું જ્ઞાન આપવું, અવેરનેસ આપવી આયુર્વેદમાં બહુ જરૂરી છે. તમે જાતે આયુર્વેદિક એક એવી વસ્તુ છે કે લોકો ગૂગલ સર્ચ કરીને, પુસ્તકોમાં વાંચીને, પેપરમાં વાંચીને પોતાની ચિકિત્સા કરતા હોય છે, પણ જેવી રીતના દરેક રોગની અંદર દરેક દવા કામ નથી કરતી. આયુર્વેદ એ જ સમજાવે છે કે એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ, કે
કે તમે જો તમારી ચિકિત્સા જાતે કરો તો એ નુકસાનકારક થઈ શકે. તમારું નિદાન જાતે કરી શકો પણ ચિકિત્સા જાતે નહીં. અને ત્યાં જ આયુર્વેદ તમને સંપૂર્ણ લાઈફસ્ટાઈલ, જેને કહેવાય કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, જેને માઇન્ડ, બોડી અને સોલની જે ટ્રીટમેન્ટ કહેવાય છે એ આયુર્વેદ તમને આપે છે. એમાં રોયલ ફેમિલી સાથે આપ કઈ રીતે ટેસ્ટ કર્યા? હા, એટલે જ્યારે મેં મારા 7 ક્લિનિક એસ્ટાબ્લિશ કર્યા ત્યારે પ્રિન્સ ચાર્લ્સનું ત્યાં ઓલ્ટરનેટિવ મેડિસિન ટ્રસ્ટ ચાલે છે. અને એની અંદર પ્રિન્સ ચાર્લ્સ એ બહુ જ વધારે પડતા આગળ પડતા છે. એ ત્યાંના પબ્લિકને અવેર કરે છે કે કેવી રીતના ઓલ્ટરનેટિવ મેડિસિન તમારા જીવનની અંદર ઘણો બધો લાભ કરી શકે વિધાઉટ હેવિંગ એની સાઇડ ઇફેક્ટ્સ. અને એ જે ઓલ્ટરનેટિવ મેડિસિન ટ્રસ્ટ છે એની અંદર જે નિમણૂક કરવામાં આવી અમુક સારા ઓલ્ટરનેટિવ મેડિસિન્સ પ્રેક્ટિશનર્સની, એમાં મને આયુર્વેદિક વૈદ્ય એટલે આયુર્વેદિક ડૉક્ટર તરીકે નાડી પંચકર્મ અને નાડી વૈદ્ય તરીકે નિમણૂક કરવામાં આવી, જેને પલ્સ ડાયગ્નોસિસ કહેવામાં આવે છે. અને એ ટ્રસ્ટ, પ્રિન્સ ચાર્લ્સના ટ્રસ્ટ થ્રુ હું રોયલ ફેમિલીના જેટલા પણ સદસ્ય છે એમને હું સેવા આપું છું. આ ઉપરાંત મને 2013ની અંદર જે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા યુકેની અંદર. એટલે એ મારું કામ અને મારું જે અત્યાર સુધીના મારો જે અનુભવ છે યુકે ખાતે, એને ધ્યાનમાં લઈને એમણે જે ચયન કર્યું એમાં એમને મને નક્કી કર્યો કે ડૉક્ટર રોહનને આપણે આયુર્વેદિક ચિકિત્સક પ્રશિક્ષક એટલે પ્રેક્ટિશનર તરીકે આપણે લઈએ. એ બધી સફળતાઓ માટે ડૉક્ટર રોહન આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. મિત્રો, આ શાસ્ત્ર, ધન્વંતરીનું શાસ્ત્ર, એ ભારતીય શાસ્ત્ર છે. અને જેમ રોહનભાઈ કીધું એમ કે આયુર્વેદ આપણને જીવતા શીખવાડે છે. દાખલા તરીકે અમારા ઘરમાં, કારણ કે અમારું ગામ ગઢડા એટલે એ વૈદોનું ગામ કહેવાય, પ્રભાશંકર નાનભટ્ટ, નગીન બાપુ, કનુભાઈ, આનંદભાઈ અને અત્યારે અમારો છેલ્લે નરેન્દ્ર કાકા અને અમદાવાદની બહુ જાણીતી ડૉક્ટર ગાયત્રી, એ જે આયુર્વેદમાં કામ કરે છે એ બધા પરિવારમાં કરીને આવે છે. આયુર્વેદમાં એક નિયમ છે કે તમે ભૂખ્યા રહેવાથી કોઈ દિવસ ન મરી જાઓ, ખાવ તો મરી જાઓ. આયુર્વેદ ટૂંકું શીખવાડે છે કે તમે ભૂખ્યા રહેશો ને 1 મહિનો તો તમે મરી નથી જવાના, પણ જો 1 મહિનો તમે બેફામ ખાધું તો તમે મરી જશો, એ નક્કી છે. આદુ એવી વસ્તુ છે કે જે આદુ આપણને આમ જોતા ક્યારેક કોઈક ચામાં નાખ્યો તો આપણે એમ કંઈક મને સ્મેલ આવે છે, પણ ખરેખર તો અમારા ગામડામાં તો એ નિયમ હતો. અને અમારા ખાસ કરીને અમારા ગઢડામાં કે કોકને શરદી થાય ને એટલે આદુ સીધી ખરલમાં લઈને વાટીને એનો રહ એક છાલ્યો પાઈ દે. કોઈને વાગે. આયુર્વેદ ક્યાં સુધી શીખવાડે છે મિત્રો? બહુ સરળ જીવન શૈલી જો જીવવી હોય તો આ શાસ્ત્ર આપણને શીખવાડી શકે કે આપણે ત્યાં કોક પડી જાય અથવા તો વાગી જાય, બેભાન થઈ જાય તો નાળિયેર, એમ કે નાળિયેરનો ત્રોફો લઈ આવો. આયુર્વેદ એમ કે છે કે એ નાળિયેરના કાપીને એમાં હળદર નાખી દો, એ માણસને પાઈ દો, એટલે તમારે કોઈ બોટલ ચડાવવાની જરૂર ન પડે. આ પણ જેમ રોહનભાઈ કીધું એમ કે લંડન હોય કે વિશ્વના દેશો, એ હવે સ્વસ્થતાને ઝંખે છે, કારણ કે એણે ભૌતિકતા તો ભોગવી લીધી છે, જેટલી ભોગવવી હતી એટલી. એણે મેડિસિનમાં જેટલા અખતરા કરવા હતા એટલા કરી ચૂક્યા. પછી એને છેલ્લે ખબર પડી કે જો પરમ શાંતમ ધીમહિ કરવું હોય તો ભારતીય શાસ્ત્રો અને ભારતીય આયુર્વેદ સિવાય કોઈ વસ્તુ એવી નથી જે તમને 100% શાંતિ અને સ્વાસ્થ્ય આપી શકે. અને આપણી પાસે હવે જો ડૉક્ટર રોહન નાગર લખેલું છે એટલે આપણને એમ થાય કે ભાઈ ડૉક્ટર બહુ મોટા હશે, લંડનથી આવ્યા છે. પણ જો વૈદ્યરાજ રોહન નાગર લખેલું હોય તો આપણા મગજમાં સીધો 50 વર્ષ 60 વર્ષ પછીનો જ ચહેરો આવે છે. એ જ્યારે આપણા મગજમાંથી નીકળશે, આપણે આપણી મા પાસેથી, આપણા બાપુજી પાસેથી, આપણે હળદરવાળા દૂધથી, એ ઘરમાં બનતી દિનચર્યા જે છે ને, આપણા ગ્રામ્ય સંસ્કૃતિની જે દિનચર્યાઓ છે એમાંથી જો જોતા રહીશું તો એ પણ એક આયુર્વેદ છે. રોહનભાઈ, લંડનમાં કામ કરતા કરતા એ લંડનની પબ્લિકનો, સામાન્ય પબ્લિકનો આયુર્વેદ પ્રત્યેનો લગાવ જોઈ અને પછી જ્યારે આ દેશ યાદ આવે ત્યારે એ વચ્ચેનો વિચાર શું આવે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. બહુ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે ઘરમાં શાક કાપતા હોઈએ આપણે અને આપણી આંગળી કપાઈ જાય તો આપણે ડૉક્ટર પાસે દોડતા નથી. એ આપણે રાહ જોઈએ છે કે આંગળી જાતે સંધાઈ જશે. એ જ વસ્તુ આયુર્વેદ સમજાવે છે કે તમારા શરીરમાં ગમે તેટલો મોટો રોગ થયો હોય પણ પંચમહાભૂતમાંથી બનેલી ઔષધિઓ, નેચરમાંથી લીધેલા ઔષધો જો શરીરમાં વાપરવામાં આવે તો એ નુકસાન કર્યા વગર જે ડેફિસિટ એટલે જે ખામીઓ શરીરમાં ઉત્પન્ન થઈ છે એને ભરવાનું કામ કરે છે. લંડનમાં જ્યારે હું કામ કરતો હોઉં છું, લંડનમાં જ્યારે સેમિનાર્સ કરતો હોઉં છું, વર્કશોપ કરતો હોઉં છું, મારા કન્સલ્ટિંગ રૂમ્સમાં લોકોને અવેર કરતો હોઉં છું, ત્યારે જરૂર વિચાર એ જરૂર આવતો હોય છે કે
જે શાસ્ત્ર ભારતમાંથી ઉત્પન્ન થયું જી ત્યાં આગળ સંશોધન ક્ષેત્રે એટલું ઓછું યોગદાન આપવામાં આવે છે, જ્યારે ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સને એટલો બધો સપોર્ટ કરવામાં આવે છે, મેડિકલ મેડિસિન્સને મેડિકલ સેવાઓને એટલો બધો સપોર્ટ કરવામાં આવે છે. જો એટલો જ સપોર્ટ, એટલો જ સંશોધન ક્ષેત્રે જો આયુર્વેદને માધ્યમ બનાવવામાં આવે, જે શ્રી આપણા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી શ્રીએ શરૂઆત કરી છે, આ વખતે એમણે ઇન્ટરનેશનલ આયુર્વેદિક સેમિનાર દ્વારા લોકોને જાગૃત કરવાની એક અને ઇન્ટરનેશનલ યોગા દિવસ દ્વારા લોકોને જાગૃત કરવાની જે શરૂઆત કરી છે, મને લાગે છે કે હવે બહુ લાંબો સમય નહીં લાગે જ્યારે આયુર્વેદ ક્ષેત્રે ઇન્ડિયાની અંદર પણ ઘણું મોટા લેવલ રિસર્ચ થશે અને એમાં હું જરૂર પોતાનો જેને કહેવાય કે ફાળો આપીશ અને જેટલું શક્ય હોય એટલું હું લોકોને હેલ્પ કરીશ અને લોકોને રિસર્ચની અંદર જેટલું પણ લંડન ખાતે બેસીને પણ ગ્લોબલ લેવલે પણ જેટલું થઈ શકે એટલું જરૂર કરવું જોઈએ. કારણ કે મેં જે રીતના સમજાવ્યું કે આયુર્વેદ એ આપણી પોતાની માં છે અને તમે જેટલું એને પોતાની વાલી બનાવશો એટલું વધારે જ તમને પ્રેમ એ આપશે. આગળના ફ્યુચરમાં આપ આયુર્વેદ ક્ષેત્રે શું શું કરવા ઈચ્છો છો? અત્યારે હાલ તો જે મારા કન્સલ્ટિંગ રૂમ છે એમાં હું લોકોને મારા જ્ઞાન દ્વારા ચિકિત્સા આપું છું. રોહનભાઈ, જે આપ કન્સલ્ટિંગ રૂમ જે કયો છો, ત્યાં જે રૂમ્સ આપણે અહીંયા દવાખાનું કહીએ તો ત્યાં કન્સલ્ટિંગ રૂમ્સ એવું શબ્દ વપરાતો હશે કદાચ બ્રિટનમાં, તો એમાં ખાસ કરીને જે પ્રશ્નો આવતા હોય છે, જે માણસના પ્રોબ્લેમ, એ આમ જનરલ કેવા હોય છે, એનું ડેફિનેશન થોડુંક. જો એક બધા લોકોને ખબર છે કે યુકે યુનાઇટેડ કિંગડમ એક ઠંડો પ્રદેશ છે. જી. હવે ઠંડા પ્રદેશમાં જનરલી જ્યાં સૂર્ય ઓછો નીકળતો હોય એટલે સૌથી મોટામાં મોટો પ્રશ્ન ત્યાં લોકો સફર કરતા હોય છે એ છે માનસિક બીમારીઓ, ડિપ્રેશન. સૂર્ય એક પ્રકારની તંદુરસ્તી છે, સ્ફૂર્તિ છે. એ તમે જ્યારે સવારે ઉઠો તમારા શરીરની અંદર ઉર્જાનો પ્રભાવ એના દ્વારા પડે છે, તમારા દિવસની શરૂઆત એનાથી થતી હોય છે. જ્યારે લંડનમાં 12 મહિનામાંથી 8 મહિના જ્યારે સૂર્ય દેખાતો ના હોય કાં તો સૂર્ય એનો પ્રભાવ ના બતાવતો હોય એટલે લોકોનું જે માનસિક જે ટેન્શન, સંતુલન છે ઘણું બગડતું હોય છે અને લોકો ડિપ્રેશનથી સફર કરતા હોય છે. એ જ પ્રકારે ડાયજેશનને લગતા, કારણ કે તમારા શરીરમાં જો ઉર્જા અગ્નિ, જેને જઠરાગ્નિ જેને કહેવાય, એ મંદ થઈ જાય, ડાયજેસ્ટિવ ફાયર તમારો લો થઈ જાય, એના કારણે જે ડાયજેસ્ટિવ ડિસઓર્ડર થતા હોય છે. ઠંડો પ્રદેશ હોવાના કારણે આલ્કોહોલનું સેવન ઘણું બધું હોવાના કારણે લિવરને લગતા રોગો, સ્કિનને લગતા રોગો એટલે ચામડીને લગતા રોગતા એ બધા ઘણા બધા જોવા મળે છે. બાકી કબજિયાત છે કે પાઇલ્સ છે કે ઓબેસિટી એટલે મેદસ્વીતા, એ બધા રોગો ઘણા બધા ત્યાં જોવા મળે છે. એટલે એક વસ્તુ જરૂર કહીશ કે દુનિયાના ગમે તે ખૂણામાં તમે જાઓ, માનવ શરીર તો એક જ જેવું છે, પણ એના ઉપર તમારા ખોરાકનો, તમારા હવામાન એટલે કે વેધરનો જે પ્રભાવ પડે છે એ પ્રમાણે શરીર તમારું બિહેવ કરે છે અને એ પ્રમાણેના એમાં રોગો ઉત્પન્ન થાય છે. પણ એ જ શરીરની અંદર આયુર્વેદની ઔષધિ દુનિયાના કોઈ પણ ખૂણામાં ઉગી હોય, એ ઇન્ડિયામાં ઉગી હોય કે હોલેન્ડમાં હોય કે જર્મનીમાં હોય, એ શરીરમાં જઈને એ જ ફાયદો કરે છે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે પંચમહાભૂતમાંથી જ બનેલું શરીર છે અને પંચમહાભૂતમાંથી બનેલી ઔષધિઓ છે. એમાં ના તો કોઈ કેમિકલ છે, ના કોઈ ટોક્સિન્સ છે કે જે તમારા શરીરને જઈને તાત્કાલિક બેઠું કરી નાખે છે. માથાનો દુખાવો થાય ત્યારે તમે ડિસ્પ્રિન કે એસ્પ્રિન કે પેરાસિટામોલ ખાઓ છો કારણ કે તમને જલ્દી બેઠા થવું હોય છે. પણ જો સતત માથાનો દુખાવો થાય અને તમે જો એનું કારણ ના જાણો કે ક્યાંથી એની શરૂઆત થઈ છે અને તમે પેઇન કિલર્સ લયા કરો તો શરીરમાં એના ઘણા બધા મોટા નુકસાનો થતા હોય છે. બાપુજી એવું કહેતા હતા, બાપુજી એટલે પ્રભાશંકર નાનભટ્ટ ગઢડાવાળા રાજવૈદ, જેને યુગ પુરુષ કહેવાય, એવું કહેતા હતા. બાપુજીની એક બુક્સમાં લખેલું છે કે ગળાથી ઉપરના તમામ રોગો કબજિયાત ના થાય. કે ગળાથી ઉપરના જે કોઈ રોગો થાય, એ તમને ગળું દુખે, માથું દુખે, આંખ દુખે, તો આ કબજિયાત સાથે સંલગ્ન છે. અને ગળાથી નીચે ના થાય એ બધા તમારા ખાવાનું ધ્યાન ન રાખો એટલે થાય. એટલા માટે આપણા જે બધા કઠોળ બન્યા છે, આપણી ઔષધિઓ છે, આપણા શાકભાજી છે, એ પણ આપણા રોગના નિવારણનું એક કારણ હોય છે. મિત્રો રોહનભાઈ, આવનારા ભવિષ્યમાં આયુર્વેદનું ફ્યુચર, જેમ તમે કીધું કે ગ્લોબલ લેવલે થઈ રહ્યું છે, તો એમાં આપણા તમારા જેવડા યુવાન જે મિત્રો છે, જે સાયન્સમાં આગળ વધી રહ્યા છે, એને આપને માર્ગદર્શિત કરવા હોય તો આયુર્વેદમાં પ્રોત્સાહિત કરવા માટે આપ શું એને પહેલો? સૌથી પહેલાં તો હું જરૂર એક વસ્તુ કહીશ કે જ્યારે તમે કોઈ પણ થેરપી કે કોઈ પણ સાયન્સને તરફ આગળ વધવા માંગતા હોય, તમે વિચારતા હો કે મારે મેડિકલ ડૉક્ટર બનવું છે, મારે ડેન્ટિસ્ટ બનવું છે, એ જે લોકોના મનની અંદર કાં તો મગજની અંદર એક પ્રકારનું જો હિપોક્રેસી છે કે મારો છોકરો ડૉક્ટર જ બને કે મારો છોકરો એન્જિનિયર જ બને, એમાંથી જ્યારે આપણો સમાજ બહાર આવશે ને જ્યારે એવું કહેતા થશે કે મારો છોકરો આયુર્વેદિક વૈદ કાં તો આયુર્વેદાચાર્ય બને,
એ દિવસે બહુ મોટો જેને કહેવાય કે ચેન્જ આપણા સમાજમાં જોવા મળશે. અને હું તમને ખાતરી આપું છું કે આયુર્વેદિક વૈદ્ય હોય કે આયુર્વેદિક ડૉક્ટર કે પ્રેક્ટિશનર હોય એનું ભવિષ્ય આજના ડૉક્ટરો એન્જિનિયરો કરતાં પણ ઘણું મોટું અને વિશાળ થવાનું છે. કારણ કે આખું વિશ્વ, આખું ગ્લોબલ અત્યારે સ્વસ્થતાની તરફ, ઓર્ગેનિક ફૂડ, ઓર્ગેનિક લાઇફસ્ટાઇલ, કેવી રીતના ઓછામાં ઓછા નુકસાન સાથે શરીરને બેઠું કરી શકાય, મેડિટેશન, યોગા, એ બધાની તરફ આગળ વધી રહ્યું છે. એટલે એ સાયન્સ બહુ જ મહત્વનું છે અને મને લાગે છે કે એ ફળ લોકોને ત્યારે જ મળશે જ્યારે એ લોકો એ તરફ વળશે. અને યુવાનો, મને ખબર છે કે આજકાલના યુવાનો પણ હવે ઘણા જાગૃત અને ઘણા જેને કહેવાય કે કોન્શિયસ થઈ ગયા છે કે દે વોન્ટ ટુ ગો હેડ વિથ ધ સાયન્સ. જી રોહનભાઈ, જે આપણે આયુર્વેદ માટે યુવાનોને વાત કરી કે યુવાનો પણ હવે ઈચ્છી રહ્યા છે, તો રિસર્ચની બાબતમાં ભારતનું બાયોલોજી એટલું બધું આગળ વધી ચૂક્યું છે જેની મને થોડી ઘણી માહિતી છે. કારણ કે હું તો આમ જોવા જાઉં તો ભણેલો ગણેલો માણસ છું નહીં, કારણ કે ડાયરાનો માણા, ગામડાનો માણા, અભણ માણા. પણ મને એટલી ખબર છે કે અમેરિકાના સંરક્ષણ મંત્રીએ એમ કીધું હતું કે ભારતના બાયોલોજીના સંશોધનની અમને બીક લાગે છે. જો આટલું રસાયણ વિજ્ઞાન આપણી પાસે હોય, આટલી ઔષધિઓ, આપણા ઔષધો, મિત્રો આપણી પાસે જે વસ્તુઓ આખા ભારતમાં જે ઔષધિઓ ઉગી છે એ એક પણ નકામી નથી. એને જો આપણને ઓળખતા આવડે, એનો ઉપયોગ કરતા આવડે તો ચોક્કસ આપણે એક મુકામ સુધી પહોંચી શકીએ અને યુવાનો આના માટે પ્રોત્સાહિત થાય. રોહનભાઈ, આપ લંડનમાં જ છો અત્યારે, તો પછી ગુજરાતમાં, ગુજરાત એટલે આપ જન્મ્યા છો નાગપુરમાં, પણ ડૉક્ટર નાગર સાહેબ તો અમદાવાદ બે જ, અને આમ તો નાગર સાહેબનું પણ વતન હું ન ભૂલતો તો વિસનગર, એટલે આપ બેઝિક તો ગુજરાતી જ ને? બિલકુલ. તો ગુજરાત માટે શું આપ ભવિષ્યમાં કરવા ઈચ્છો છો આયુર્વેદમાં? ગુજરાતમાં એક વસ્તુ જરૂર છે કે મારો ભવિષ્યમાં હું મારી સેવાઓ માટે ગુજરાતમાં આયુર્વેદિક ખાતે રિસર્ચ અને ચિકિત્સા કેન્દ્ર, જેને કે ક્લિનિક કહી શકાય, એ સ્થાપવાની જરૂર મારો એક ડ્રીમ છે કે જેને મોટા લેવલે શરૂઆત કરવામાં આવે કે જેના કારણે લોકો ચિકિત્સા માટે તો આવે જ, પણ એ ચિકિત્સા આયુર્વેદના માધ્યમથી જ્યારે થાય ત્યારે એમનો ક્લાયન્ટ્સ રેકોર્ડ, એટલે એમનું જે રોગની અંદર જે દવાઓ ઉપયોગ કરવામાં આવી અને એ કેટલા કલાકની અંદર શરીરમાં જઈને કેટલી જલ્દી એને અસર કરી અને કેવા જટિલ રોગોને જડમૂળમાંથી કાઢ્યા, એનું જ્યારે એક રિસર્ચ વર્ક મારે ગુજરાત ખાતે શરૂઆત કરવાની જરૂર ઈચ્છા છે. અને એના કારણે આવનારા ભવિષ્યમાં જે લોકો છે એમને બહુ જ મોટા પ્રમાણમાં ફાયદો થશે. કારણ કે જ્યારે આપણી પાસે પેપર બેઝડ કોઈ વસ્તુ હોય જેના કારણે આપણે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં કાં તો મેડિકલ સાયન્સની સામે ઊભા રહીને કોઈ વસ્તુમાં આર્ગ્યુમેન્ટ કરી શકીએ, એવા જ્યારે આપણી પાસે રિસર્ચ પેપર હશે ત્યારે હું સમજુ છું કે આયુર્વેદ અને મેડિકલ સાયન્સ બંને સમાંતર સમાજની અંદર સ્થાપિત થશે. વાહ મિત્રો, વિશ્વના કોઈ પણ ધનાઢ્ય દેશમાં, અથવા તો અમેરિકા હોય કે લંડન હોય કે જર્મની હોય, ગુજરાતનો માણસ એ માતૃભૂમિને મિસ કરતો હોય છે. એમ રોહનભાઈ, તમને ક્યારેક ગુજરાત, આ શહેરીઓ, વિસનગર કે અમદાવાદ યાદ આવી જાય બ્રિટનમાં? દરેક ક્ષણે, દરેક શ્વાસે ગુજરાત, અમદાવાદ મારું ઘર, મારા પેરેન્ટ્સ મારી જોડે જ હોય છે. કદાચ એ ભૂમિ અને મારા પેરેન્ટ્સના આશીર્વાદના કારણે જ હું સફળ થયો છું અને એ હું કદી ભૂલતો નથી. એ બહુ જરૂરી છે કે તમે ક્યાંથી આવ્યા છો અને તમે ક્યાંથી શરૂઆત કરી છે. તમે જ્યારે પ્લેનમાંથી કૂદકો મારો અને પેરાશૂટ લઈને જ્યારે કૂદતા હોવ છો, તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે પેરાશૂટમાંથી કૂદતા તમને કોણે શીખવાડ્યું. એટલે એ બહુ જરૂરી છે. આવનારા ભવિષ્ય માટે બ્રિટનમાં પણ આપ બહુ સારી રીતે કામ કરો અને આપનું જે ગુજરાતમાં એક ભવ્યાતિ ભવ્ય આયુર્વેદનું ચિકિત્સાલય ખોલવાનું જે એક આપનું સપનું છે, એ સપનું ભગવાન પૂરું કરે. આવનારા ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામના સાથે મળશો તો મજા આવશે કાર્યક્રમમાં. આપ પધાર્યા. હું મંગલ રાઠોડ, GTPLના તમામ દર્શકો અને ચેનલ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર, આપ સ્ટુડિયોમાં પધાર્યા એ બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.